નમસ્તે, તમે સાંભળી રહ્યા છો પ્રેમ અનમોલ હોય છે વાણી. હું છું તમારી હોસ્ટ વાણી. ગયા એપિસોડમાં સ્વપ્નિલે પોતાની જાતને દર્શકમાંથી દર્શનીય વ્યક્તિ બનાવવાની પોતાની જીવનશૈલી જણાવી હતી. આજે તમે સાંભળશો કે તેના આ દાર્શનિક રૂપાંતરણનો પ્રેરણા સ્ત્રોત કોણ છે અને કેવી રીતે મારા અપરિણિત રહેવાનો સંકલ્પ તૂટવાની અણી પર છે. પરમ સુખની વિદ્યમાનતા. સ્વપ્નિલે પોતાના ચિંતનને ચાલુ રાખતા કહ્યું, પોતાની સાથે બીજાના હિતમાં જ પરમ સુખની વિદ્યમાનતા હોય છે. હું નિરુત્તર હતી અને મેં શ્રદ્ધાથી મારું માથું તેના ખભા પર મૂકી દીધું, કારણ કે તે કોઈ શિક્ષક જેવો લાગતો હતો. મહાભારત અને ગીતાના આદર્શ. સ્વપ્નિલે પોતાની જાતને સત્યવાદી યુધિષ્ઠિર અને એકાગ્ર અર્જુનના આદર્શો પર ચાલનારો ગણાવ્યો. તેનું એક જ લક્ષ્ય છે, દરેક આવતી ક્ષણમાંથી મહત્તમ સુખ ખેંચી લેવાનો. સીતાનો આદર્શ. મારા પૂછવા પર કે મને જોઈને તેને શું પ્રેરણા મળે છે, સ્વપ્નિલે એક મોટી વાત કહી દીધી, હું રાવણ જેવો જ્ઞાની પુરુષ તો નથી, પણ મારામાં બુરાઈ રાવણ જેવી છે. એવામાં પ્રેરણા મારે સીતા પાસેથી લેવી જોઈએ. તમે મને કોઈ સાધારણ છોકરી નથી લાગતા, તમે મને સીતા જેવા લાગો છો. જૈન ધર્મનો પ્રભાવ. તેણે જણાવ્યું કે માંસાહારી ભોજનનો ત્યાગ કરવા અને મેરી ભાવના જેવા કાવ્યની પ્રેરણા તેને જૈન દર્શનમાંથી મળી છે, જે આત્માની પ્રધાનતા પર ભાર મૂકે છે. રેન્જથી વાપસી. કારમાં પાછા ફરતી વખતે મેં રાશિલ માનીને સ્વપ્નિલને મારા આખા જીવનના સંઘર્ષો, અલકા મેમના ઉપકાર અને અપરિણિત રહીને પરોપકાર કરવાની મારી યોજના વિશે વિગતવાર જણાવ્યું. અભૂતપૂર્વ સુખ. મારી વાર્તા સાંભળીને સ્વપ્નિલે સહાનુભૂતિ દર્શાવી અને કહ્યું, જીવન મેઘધનુષી રંગોથી ભરેલું હોય છે. આ સચ્ચાઈ તમે અહીં વધુ સારી રીતે સમજી રહ્યા હશો. પરંતુ ઘરે પાછા ફરતા રાશિલે મારી બધી દાર્શનિક શાંતિ ભંગ કરી દીધી. અપરાધબોધ. મને અપરાધબોધ હતો કે હું રાશિલને સાથ આપવા આવી હતી, પણ પોતાના જ આનંદમાં મગ્ન થઈ ગઈ. મેં તેને પૂછ્યું, આંટી અંકલ વિચારતા હશે, આ છોકરી અમારા દીકરાના ખર્ચે પોતાના સપના પૂરા કરવામાં લાગી છે. નાની વહુનો ટેગ. રાશિલે હસતા હસતા જવાબ આપ્યો, આંટી અંકલની તમે ચિંતા ના કરો, તેઓ તમને પોતાની થનારી નાની વહુ માની રહ્યા છે. મને લાગ્યું, મને ચારે બાજુથી ઘેરી લેવામાં આવી છે. આ જાણીને મારા મનમાં સંશય જાગ્યો કે આંટી અંકલના મનમાં આ વાત કોણે નાખી. દાર્શનિક પ્રેરણા. જીવન સંઘર્ષની દાસ્તાન અને નાની વહુ બનવાની આસન્ન સ્થિતિ. પ્રેમ અનમોલ હોય છે વાણીમાં. તમે સાંભળશો. એપિસોડ 47. સીતાનો આદર્શ, ગીતાનો કર્મ અને નાની વહુનો ટેગ. સ્વપ્નિલ શૂન્યમાંથી દ્રષ્ટિ હટાવી મારી તરફ જોવા લાગ્યો છે. આપણે જે વાંચવું, લખવું જોઈએ, તેને વિચાર સુધી જ સીમિત ન રાખવું જોઈએ. પોતાની વૈચારિકતાને ગહન કરવી જોઈએ. પોતાના સારા વિચારોને કર્મરૂપમાં પરિણમિત કરવા જોઈએ. ત્યારે જ આપણું ભણેલું ગણેલું આપણા માટે અને આપણી આસપાસની અન્ય વ્યક્તિઓ માટે હિતકારી બને છે. પોતાની સાથે બીજાના હિતમાં જ પરમ સુખની વિદ્યમાનતા હોય છે. શું હું ખોટું કહી રહ્યો છું? એવું લાગે છે જાણે સ્વપ્નિલ સ્વયં પોતાની સાથે જ વાત કરી રહ્યો છે. તેણે ઉઠાવેલો પ્રશ્ન કોઈ ટીચરનો પોતાના શિષ્યને પૂછવામાં આવેલા કઠિન પ્રશ્ન જેવો છે. હું નિરુત્તર છું. મેં શ્રદ્ધાથી મારું માથું તેના ખભા પર મૂકી દીધું છે, જાણે બતાવી રહી હોઉં કે હું તમારા જેટલી શ્રેષ્ઠ નથી. સ્વપ્નિલે સ્નેહથી મારા ખભા થપથપાવ્યા છે. કોઈ બીજો પુરુષ હોત તો કદાચ આને પોતાની તક માનીને મને પોતાની છાતીએ લગાવી દેત. તે પાછો કાઉચ પર બેસી ગયો છે. મેં પણ તેને અનુસર્યું છે. હું મારા વિશે તમને પૂર્ણ સત્ય જણાવી રહ્યો છું. સત્યની પ્રેરણા મને ધર્મરાજ યુધિષ્ઠિર પાસેથી મળે છે. જો કે ક્યાંક ક્યાંક અને ક્યારેક ક્યારેક સર્વજન હિતાય, સર્વજન સુખાય ની કામનાથી હું તેમની જેમ જ અર્ધ સત્ય પણ કહું છું. મારું ધ્યાન અર્જુનની જેમ એક જ લક્ષ્ય પર કેન્દ્રિત હોય છે. મારો લક્ષ્ય દરેક આવતી ક્ષણમાંથી મહત્તમ સુખ મેળવવાનો હોય છે.
હું પ્રયત્ન કરું છું પોતાનું જીવન જીવતા જેટલું શક્ય હોય બીજા માટે એટલું જ સુખ અને આનંદ પણ સુનિશ્ચિત કરતો ચાલું. હવે સ્વપ્નિલના ઉદગારમાં ગીતાના સ્થાને મહાભારતના નાયકોના આદર્શોનો ઉલ્લેખ આવી ગયો. હું તેના મુખને નિહાળતા ઈચ્છી રહી છું કે તે બોલતો જાય અને હું સાંભળતી જાઉં. આ ક્રમ આમ જ અવિરત ચાલતો રહે. હું જ્યાં પણ જતો ત્યાં પોતાના માટે કંઈક કરવાની તક શોધતો. પછી કંઈક ને કંઈક કરવા લાગી જતો. એમ જ્યારે હું સમુદ્ર કિનારે ગયો ત્યારે મેં સર્ફિંગ કરતા શીખ્યું. હું પહાડ પર ગયો તો મેં ટ્રેકિંગ કર્યું. હું જંગલોમાં ગયો તો ફોટોગ્રાફી કરી. મેં ઝાડ પર ચડતા પણ શીખ્યું. જંગલોમાં રહેતા જીવો, વૃક્ષો અને વનસ્પતિઓ વગેરે વિશે પોતાનું જ્ઞાન પણ વધાર્યું. રેન્જ પર આવીને મેં ઘોડેસવારી શીખી. વિવિધ વિષયો વિશે અભ્યાસ કર્યો. મેં આકાશમાં પક્ષીઓનું વિહરણ જોયું. મેં તેમની જેમ ગ્લાઇડરમાં ઉડવાનું શીખ્યું છે. રમતોએ પણ મને આકર્ષ્યો તો મેં ટેનિસ અને ગોલ્ફ રમતમાં નિપુણતા મેળવી. આ રીતે હું દરેક સમયે અને દરેક જગ્યાએ મારા શરીર અને મનને વ્યસ્ત રાખવા લાગ્યો છું. આ રીતે મેં મારા આનંદની પ્રાપ્તિ માટે પાર્ટી, ડ્રિંક્સ અને છોકરીઓમાં રસ રાખવાની મારી જૂની શૈલીમાંથી છુટકારો મેળવ્યો છે. હું ઘણી કળાઓ અને વિષયોનો જાણકાર થતો ગયો અને મેં અનુભવ્યું કે જીવનમાં આનંદના અનેક ક્ષેત્રો છે. માત્ર થોડા જ વિષયોમાં પોતાનો સમય વિતાવી દેવો એ જીવન વ્યર્થ કરવા જેવું છે. હું આજ નિષ્કર્ષ પર પહોંચ્યો છું. સ્વપ્નિલે પોતાનું ભાષણ પૂરું કર્યું તે ચૂપ થયો છે. બધું સાંભળતા મારા મન પર હીન ભાવના છવાતી જણાય છે. કોઈક રીતે હું નિયંત્રણ મેળવવામાં સફળ થઈ છું. મેં મારા મગજને સક્રિય રાખ્યું. શું તમે પરોપકારને તમારા જીવનની વિષયવસ્તુ બનાવવાની જરૂર ન સમજી મેં મારા મનમાં આવેલો પ્રશ્ન પૂછી લીધો છે. આને પણ મેં મનુષ્ય જીવનનો અનિવાર્ય અંગ માન્યો છે. હું વિચારું છું કે તેની પ્રેરણા મને ફોઈ અને તમારી પાસેથી મળી શકે છે, સ્વપ્નિલે જણાવ્યું. મને લાગ્યું કે આ હેતુ માટે ફોઈ એટલે કે અલકા મેમનો ઉલ્લેખ તો સાચો છે, પણ એમાં હું ક્યાંથી આવી ગઈ? મારા વિશે સ્વપ્નિલ શું વિચારે છે એ જાણવાની તક મને મળી છે. મારા જેવી એક સાધારણ કુપમંડુક છોકરી પાસેથી તમારા જેવા ઉચ્ચ કોટીના જ્ઞાતા પુરુષને ભલા શું પ્રેરણા મળી શકે? મેં ઉત્સુકતાવશ પૂછી લીધું. જુઓ, મેં રામાયણનો અભ્યાસ કર્યો છે. મને સ્પષ્ટ ખબર છે કે હું મર્યાદા પુરુષોત્તમ રામ તો ના જ હોઈ શકું. ભૂતકાળના મારા કૃત્યોએ મને આ યોગ્ય નથી છોડ્યો. હું રાવણ જેવો જ્ઞાની પુરુષ તો નથી, પણ મારામાં બુરાઈ રાવણ જેવી છે. એવામાં પ્રેરણા મારે સીતા પાસેથી લેવી જોઈએ. તમે મને કોઈ સાધારણ છોકરી નથી લાગતા, તમે મને સીતા જેવા લાગો છો. સ્વપ્નિલે બહુ મોટી વાત કહી દીધી છે. સ્વપ્નિલે ટૂંકમાં રામાયણનો સાર કહી દીધો છે. હું વિચારી રહી છું, ક્યાં સીતા માતા અને ક્યાં હું? તમે હવે છોકરા છોકરીને ભિન્ન દ્રષ્ટિથી નથી જોતા તો રાવણવાળી બુરાઈ એટલે કે સીતા પ્રત્યેની ખરાબ દ્રષ્ટિવાળો દોષ તમારામાં રહ્યો નથી, મેં કહ્યું. જી, પણ મારો ભૂતકાળ તો પોતાની જગ્યાએ રહેવાનો જ છે. તેના સ્વરમાં પસ્તાવો છલકાઈ રહ્યો છે. ગઈકાલે મેં તમને મેરી ભાવના સંભળાવી છે. જૈન ધર્મીઓમાં તેનો પાઠ કરવામાં આવે છે. વાસ્તવમાં જૈન ધર્મ આત્માને મુખ્ય ગણે છે. જૈન ધર્મમાં શરીરને નશ્વર, અજીવ અને આત્માને જીવ, અનશ્વર બતાવ્યો છે. આત્માના સ્તર પર હું અને તમે બિલકુલ સમાન છીએ. જ્યારે જે શરીર નાશ પામવાનું છે તેને પ્રમુખ ગણવાથી આપણામાં છોકરી અને છોકરાવાળો ભેદ દેખાય છે. મારો અભ્યાસ એટલો નથી કે હું હંમેશા જીવનને આત્માની પ્રધાનતા કરતા જોઈ શકું અને કોઈમાં ભેદભાવ ના કરું, પરંતુ જ્યારે હું ગહન ચિત્કાર કરવાનો સમય પામું છું ત્યારે મને સમસ્ત જીવોમાં કોઈ ભેદભાવ નથી લાગતો. શું તમે અમારા પરિવારના સભ્યોના વ્યવહારમાં કંઈ વિશેષ વાત જોઈ છે? જૈન દર્શનના આધારે તેણે પ્રશ્ન કર્યો છે. મેં વિચાર કર્યો પછી અનુમાન લગાવતા કહ્યું, શું એ તો નથી કે તમારા પરિવારના ભોજનમાં તમારા અને તમારી મમ્મી માટે જૈન ભોજન બનાવવામાં આવે છે અને પરિવારના બાકી સભ્યો માંસાહારી ભોજન લે છે? હા, તમારું અવલોકન એકદમ સાચું છે. મારી મમ્મી તો શરૂઆતથી જ શાકાહારી છે, પરંતુ મેં માંસાહારનો ત્યાગ
જૈન ધર્મના મારા થોડા અભ્યાસ પછી કર્યો છે. વાંચીને ના શીખવું, વાંચવામાં લગાવેલો સમય વ્યર્થ કરી દેવો જ તો હોય છે. અમારામાં વાતો આગળ પણ ચાલી શકી હોત. ત્યાં પામેલા આવી. હા પામેલા, લંચ માટે મોડું થઈ ગયું છે. હવે આપણે ભોજન કરવું જોઈએ. સ્વપ્નિલે તેના કહ્યા વગર જ તેના આવવાનો હેતુ સમજી લીધો છે. પામેલા સ્મિત આપતા પરત ગઈ. થોડીવાર પછી અમે લંચ કરી રહ્યા હતા. રેન્ચ પરથી પાછા ફરતા મારે સ્વપ્નિલને મારા વિશે જણાવવાનું છે. આ લંચ કરતાં જ નક્કી કરી લેવામાં આવ્યું હતું. લંચ પછી અમે થોડીવાર રેન્ચમાં વધુ રહ્યા. વાડામાં જઈને અમે અશ્વોને લાડ કર્યો. પછી અમે કારથી પાછા ઘરે ફરી રહ્યા છીએ. રેન્ચથી આ રીતે પાછા આવવું મને ખટકત, જો હું કાલથી રેન્ચમાં આવીને ઘોડેસવારી શીખવાની ના હોત. રેન્ચથી ઘરે પાછા ફરતા સ્વપ્નિલ કાર ચલાવી રહ્યો છે અને હું તેમને મારા પરિવાર, શિક્ષણ વિશે જણાવતી રહી. છેલ્લા કેટલાક વર્ષોમાં અલકા મેમના મારા પર ઉપકાર અને રાશિલ પાસેથી મળેલા બહેન જેવા પ્રેમ વિશે પણ મેં વિગતવાર જણાવ્યું છે. શા માટે હું અપરિણિત રહેવા માંગુ છું તે પણ જણાવ્યું છે. તથા અપરિણિત રહીને અલકા મેમ જેવા પરોપકારના કાર્યમાં જીવન સમર્પિત કરવાની મારી યોજના પણ જણાવી છે. સ્વપ્નિલે બધી વાતો ધ્યાનથી સાંભળી છે. વાણી, કોઈ જીવનમાં નિરંતર આવા સંઘર્ષમાં રહે છે, તેની મને કલ્પના નહોતી. તમારી માતા અને ભાઈનું અકાળે અવસાન થવું એ હૃદય દ્રવી ઉઠે તેવી વાત છે. સારું થયું તમે અહીં આવવા સંમત થયા. જીવન મેઘધનુષી રંગોથી ભરેલું અને અનેક રીતે આનંદ આપનારું હોય છે. આ સચ્ચાઈ તમે અહીં વધુ સારી રીતે સમજી રહ્યા હશો. સ્વપ્નિલને સહાનુભૂતિ થઈ છે. હા એ તો છે. અહીં આવ્યા પછી જ મેં જાણ્યું છે કે જો હું અહીં ન આવી હોત તો મારા જીવનમાં શું કમી રહી જાત. હું સહમત છું. ત્યાં સુધીમાં અમે ઘરે પહોંચી ગયા છીએ. રાશિલ અને મને એકાંત મળ્યું છે. રાશિલે પ્રસન્નતાથી મને ગળે લગાવી છે. મને સંકોચ થઈ રહ્યો છે. હું આવી તો રાશિલને સાથ આપવા હતી, પણ પોતાના જ આનંદમાં મગ્ન થઈ રહી છું. પરુષણી કેવી છે રાશિલ? અપરાધ બોધથી મારો અવાજ દબાયેલો છે. તે તો બહુ સારી છે. તેની માસી જે આવી છે. હું વિચારવા મજબૂર થઈ હતી કે તેની કહેલી વાતમાં ક્યાંક વ્યંગ તો નથી ને. મેં તેના મુખના ભાવ વાંચવાનો પ્રયત્ન કર્યો છે. તે પ્રસન્ન દેખાઈ રહી હતી. તેને મારી સામે કોઈ ફરિયાદ લાગતી નહોતી. રાશિલ, આંટી અંકલ વિચારતા હશે, આ છોકરી અમારા દીકરાના ખર્ચે પોતાના સપના પૂરા કરવામાં લાગી છે. હવે જોને સ્વપ્નિલે કાલથી જ મારા રેન્ચ પર મારી ઘોડેસવારી શીખવાની વ્યવસ્થા કરી દીધી છે. મારા મનમાં જાગતા સંશયનું નિરાકરણ હું રાશિલ પાસેથી ઈચ્છું છું. ઓહ વાહ, ઘોડેસવારી શીખવાનો વિચાર તો મારા મનમાં જ રહી ગયો. મને પ્રસન્નતા છે કે તમે સર્ફિંગની સાથે આને પણ કાર્યરૂપમાં પરિણમિત કરવા જઈ રહ્યા છો. આંટી અંકલની તમે ચિંતા ના કરો, તેઓ તમને પોતાની થનારી નાની વહુ માની રહ્યા છે. રાશિલના સ્વરમાં પ્રસન્નતા અને તોફાન બંને છે. મને લાગ્યું મને ચારે બાજુથી ઘેરી લેવામાં આવી છે. હું જાણવા માંગુ છું કે તેમને આ બધું કોણે જણાવ્યું છે. અંકલ આંટીનું આવું માનવાનું કારણ શું છે? આ મને સ્વપ્નિલનું કામ તો નથી લાગતું, કહેતા હું રાશિલનું મોઢું જોઈ રહી છું. જેમિનાઈની સમાલોચના અને પ્રસ્તુતિ નિર્દેશો. પ્રિય શ્રોતાઓ, એપિસોડ 47 એક અત્યંત ભાવપૂર્ણ અને દાર્શનિક યાત્રા છે. એપિસોડ 47 સમાપ્ત.